સમાચારો જોઈએ વિસ્તારથી. સૌથી પહેલા વાત કરવી છે નકલીના ખેલની, જે ગુજરાતમાં બેખૌફ રીતે ખેલાઈ રહ્યો છે, જોરશોરથી ખેલાઈ રહ્યો છે, જબરજસ્ત રીતે ખેલાઈ રહ્યો છે. અહીંયા બધું જ નકલી મળે છે, તેલ પણ નકલી છે. અને દાહોદમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એક કારખાનામાંથી નકલી તેલ ઝડપી પાડવામાં આવ્યું છે. તેલના પાઉચ અલગ અલગ કંપનીના અહીંયા બનાવવામાં આવતા હતા. આખરે કોનું હતું આ કારખાનું, અહીંયા આગળ કેવી રીતે આ નકલી તેલ બનાવવામાં આવતું હતું અને નકલી તેલ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં કેવી રીતે પર્દાફાશ થયો, હેમલ પંચાલ પાસેથી જાણીએ. હેમલ, ચોક્કસ નુપુર વાત કરીએ તો દાહોદ જિલ્લામાં નકલીએ જોર પકડ્યું હોય તેવું જોવાઈ રહ્યું છે. એક પછી એક નકલી જે છે તે સામે આવી રહ્યું છે. દાહોદની અંદર નકલી કચેરી હોય, નકલી કર્મચારી હોય કે નકલી એના હુકમો હોય, તે બધું જ જાણે દાહોદની અંદર આવી ગયું તેવું જોવાઈ રહ્યું છે. ત્યારે હાલ આજે દાહોદની અંદર જે એક ખરડી જીઆઈડીસી છે ત્યાંની અંદરથી નકલી જે તેલ છે તેનો જથ્થો મળી આવ્યો છે. દાહોદ એસઓજી પોલીસે જે ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ નામની જે કારખાનું છે તેની અંદરથી બાતમીના આધારે પામોલિન તેલ સહિતનો જે જથ્થો જે છે પકડી પાડ્યો છે. પોલીસે કારખાનામાંથી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ, સ્ટીકરો સહિતનો જે મુદ્દામાલ છે તે પણ ઝડપી પાડ્યો છે. પોલીસે રૂપિયા 1,70,000 જે રાજ્ય તેમજ એક ગાડી કુલ 15,24,290 નો મુદ્દામાલ જપ્ત કરી કારખાના માલિક છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે કે જે વેપારી છે તેને ક્યાં ક્યાં બાજુ જે નકલી તેલ જે છે તે પહોંચાડ્યું છે અને કોને કોને આપ્યું છે તે તમામ વિગતો લઈને પોલીસે તેની તપાસ હાથ ધરી છે. જી રિપોર્ટ. અને હવે વાત કરવી છે દીકરીઓની સુરક્ષાની, કારણ કે ગુજરાત માટે સુરક્ષાના મોટા મોટા દાવા કરવામાં આવે છે. છાતી ઠોકીને અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા તો દીકરીઓ અડધી રાત્રે પણ બહાર નીકળે તો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. પણ દાવાઓ કરવામાં શું જાય છે, જ્યારે જમીની હકીકત જુઓ ત્યારે ખરેખર આત્મા કકડી જાય એવી હાલત છે. કોઈ પણ મા બાપ પોતાની દીકરીને એકલી મોકલતા પહેલા 100 વાર વિચાર કરે એવી હાલત છે. સુરતથી, ક્યારેક અમદાવાદથી, તો ક્યારેક દક્ષિણ ગુજરાતથી, ક્યારેક સૌરાષ્ટ્રથી આવી ઘટનાઓ સામે આવતી રહે છે. અને ફરી એકવાર રાજકોટમાં સામે આવ્યું છે, જ્યાં એક સગીરા પર પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. મયુર પાસેથી વિગતે જાણીએ. નુપુર બી ડિવિઝન પોલીસ મથકની અંદર આખી ઘટના છે તે પ્રકાશમાં આવી છે. માત્ર 11 વર્ષની દીકરી છે, એને પાડોશમાં રહેતો અને મામા જે દીકરી તેને કહેતી હતી એ જ શ્રીનિવાસન નામનો એક નરાધમ છે, તેને આ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો છે. એટલું જ નહીં, પરંતુ તેની સાથે પાશવી હરકત કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે. હાલ આ મામલે તાત્કાલિક અસરથી શ્રીનિવાસન નામના આરોપી છે તેમની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પરંતુ બાળકીઓ, કારણ કે પરિવારની અંદર દીકરી હોય અને એમાં પણ જો પાડોશની અંદર આવો નરાધમ હોય તો ચોક્કસ માતા પિતા છે એના મનની અંદર ચિંતા થતી હોય છે. આપણે એવી વાત કરીએ કે 12 દીકરીઓ જતી હોય છે ત્યારે તેની સલામતી હોય છે, પરંતુ પાડોશની અંદર આ પ્રકારના રાક્ષસો, નરાધામો વસતા હોય છે અને ત્યારે દીકરી પાડોશની અંદર મોકલતા પણ માતા પિતા છે અત્યારે ચિંતા અનુભવી રહ્યા છે. બી ડિવિઝન પોલીસે હાલ તો આ કાર્યવાહી કરી છે, પરંતુ નશ્યત પહોંચે આવા જ આરોપીને, આવા જે લોકો મનની અંદર ખરાબ વિચાર કરતા હોય છે એના ઉપર પણ એક સખત છાપ છૂટે એ પ્રકારની કાર્યવાહી જો કરવામાં આવે તો ચોક્કસ પ્રકારથી આ પ્રકારના ગુના અટકી શકે છે. પરંતુ અત્યારે તો એમ કહી શકાય કે રાજકોટની અંદર દીકરીઓની ચિંતા, જે દીકરીઓના મા બાપ છે એને આ ઘટનાને કારણે થઈ રહી છે. અને હવે વાત કરવી છે BZ, એવું A to Z કૌભાંડ કે કોઈને નથી મૂક્યા એસા કોઈ સગા નહીં જિસકો ઠગા નહીં. અને 6,000 કરોડ કરતાં પણ મોટું આ કૌભાંડ. અને ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા માથાઓ એના કસીદા ગાતા થાકતા નહોતા, એના વખાણ કરતા થાકતા નહોતા. અને એમાંના જ એક મંત્રી ભીખુસિંહ પણ હતા. જ્યારે આ થોડા દિવસ પહેલા સંદેશ ન્યૂઝે ભીખુસિંહને પૂછ્યું હતું કે સાહેબ તમે આ વિશે કંઈ કહેવા માંગશો, તો ચોખ્ખું સ્પષ્ટ રીતે કહી દીધું તો હું કંઈ નહીં બોલું, પ્રવક્તાએ મને બોલવાની ના પાડી છે. પણ હવે લાગે છે કે મંત્રીજીને કોઈએ સમજાવ્યા છે, કદાચ ઉપરથી ઓર્ડર આવ્યો કે પેલું બોલાઈ ગયું, એ ખોટું થયું, હવે વ્યવસ્થિત બોલવું પડશે, મીડિયા આગળ જઈને કહેવું પડશે કે આપણે શું કરી બેઠા ને હવે શું કરવું છે, કેમ ત્યાં હતા, શું હતું, એની ચોખવટ તો કરવી જ પડશે. એટલે આજે જ્યારે સંદેશ ન્યૂઝે સવાલો પૂછ્યા તો મંત્રીશ્રીએ ખૂબ સરસ જવાબો આપ્યા. અરવલ્લી અને સાબરકાંઠા, આ બંને મૂળ તો સાબરકાંઠા જિલ્લો, અને જે છેલ્લા 15-20 દિવસથી વિષય ચાલી રહ્યું છે BZ ગ્રુપ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા, તમારી તસવીરો અને વિડીયો પણ ક્યાંક સામે આવ્યો હતો અને એના કારણે તમારું નામ ચર્ચામાં આવ્યું આખા વિષયની અંદર. સત્યતા શું છે આ કેસમાં? જ્યારે એક શિક્ષણની બાબત હતી અને એ શિક્ષણ વિશેનો આખો એક કાર્યક્રમ હતો, તો એના કારણે મારે ત્યાં મને આમંત્રણ આપવામાં આવ્યું એટલે મારે ત્યાં જવાનું થયું. અને અમે રાજકીય માણસો આવા ઘણા બધા કાર્યક્રમો આ રીતે જતા હોઈએ છીએ. એટલે હવે એને પાછળનું શું હોય તો અમને કંઈ ખબર જ ના હોય. એની એક પણ ઓફિસ મેં જોઈ નથી, એક પણ ઓફિસમાં હું ગયો નથી. અને કોઈ પણ માણસ શું ધંધો કરે છે આ એના માટે અમારે પૂછવાનું હોય. એટલે એ બધી બાબતોથી મને કોઈ
જાણકારી નથી. જે તપાસ ચાલે છે અત્યાર સુધી એમાં એવું કહેવાય છે કે કેટલાક અધિકારીઓ એટલે કે આઈપીએસ અધિકારીઓ કે જે અગાઉ અરવલ્લી જિલ્લામાં નોકરી કરી ચૂક્યા છે અથવા તો બીજા જિલ્લામાં છે એમની સાથે પણ સારો એવો ગરોબો ધરાવે છે. આખું ગ્રોમોર જે સ્કૂલ છે એ પણ એમણે ખરીદી છે કરોડો રૂપિયા. લોકોને હવે ચિંતા છે કે અમારા પૈસાનું શું થશે. આપ તો એ વિસ્તારના જ પ્રતિનિધિ છો, લોકોને શું આશ્વાસન આપશો? લોકોના પૈસા લોકોએ રોક્યા છે આમાં, તો મારી પાસે તો હજી સુધી કોઈ વ્યક્તિ આવી નથી કે ભાઈ મેમ આ પૈસા અહીં રોક્યા છે ને મારા પૈસાનું શું. કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવી નથી કોઈ ફરિયાદ. એને 1 ના 2ની જે વાત કરી, હવે કયા સેન્સમાં એને કીધું એ શું ખબર પડે મને? એ તો અમે એમનો જ વિષય, એ શું બોલે એ તો હું એમાં કેવી રીતે રોકી શકું ભાઈ આમ ના આવું ન બોલાય તે બોલાય. પણ હવે એને કયા ઈરાદાથી કીધું એ તો હવે એવું એમને જ ખબર, ધવલસિંહને જ ખબર. તપાસથી સંતોષ છે અને તપાસ થઈ રહી છે. અને આ પ્રકારની પ્રવૃત્તિમાં જે પોલીસ તપાસ ચાલી રહી છે તેનાથી પણ સંતોષ છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને આજ ભૂપેન્દ્રસિંહે જાળ ફેલાવવા માટે શિક્ષકોનો ઉપયોગ કર્યો હતો. કારણ કે ક્યાંય પણ તમે ગ્રામ્ય વિસ્તારની અંદર જાઓ તો સાહેબનું એક માન હોય, સાહેબ કહીને જ શિક્ષકને બોલાવતા હોય, એમનો પડ્યો બોલ ઝીલાતો હોય, એમનું અદ્ભુત માન હોય. અને એટલે જ એ શિક્ષકોને પણ પોતાની જાળમાં ફસાવ્યા, એમને એજન્ટ બનાવ્યા, ત્યાં સુધી કે કેટલાક શિક્ષકોએ તો સરકારી નોકરી છોડી દીધી હતી અને આના પરમાનન્ટ એજન્ટ બની ગયા હતા અને લોકોને પછી એ જાળમાં ફસાવતા થઈ ગયા હતા. જ્યારે શિક્ષણ મંત્રીને આજે પૂછવામાં આવ્યું કે આવા શિક્ષકો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે, જોકે ભૂતકાળમાં પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે, જો કોઈ આમાં દોષિત ઠરશે તો એને છોડવામાં નહીં આવે. આજે પણ ફરી એકવાર કંઈક એવું જ નિવેદન સાંભળવા મળ્યું. આવનારા સમયમાં શિક્ષક મિત્રો પોતાની ગરિમા જે લજવે છે, નૈતિકતા છોડે છે, એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ કે આપણી સરકાર એમને છોડવા માંગતી નથી. જે લોકો આ કૌભાંડમાં કે નિર્દોષ લોકોને, ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કંઈ અમારા રડારમાં જે હશે અને જેમના નામ આવશે એની તપાસ એની કરવામાં આવશે, હકીકતની રિપોર્ટ મેળવવામાં આવશે. જે લોકો એમાં સામેલ હશે સીધી કડીમાં જો એમનો અમને સુરાગ મળશે તો નિશ્ચિત કાયદેસરની કાર્યવાહી અમે. એટલે એક બાજુ આવા બધા ખેલ ચાલે છે, શિક્ષકો નોકરીઓ છોડી રહ્યા છે, શિક્ષકો આ ખેલમાં જોડાય છે, અને બીજી બાજુ ગુજરાતની તાસીર, ગુજરાતનું દુર્ભાગ્ય તો જુઓ કે અહીંયા શિક્ષકોની ઘટ છે. બનાસકાંઠાના સુઈ ગામની એક સ્કૂલ છે કે 9 થી 12ની વચ્ચે જ્યાં 200 છોકરાઓ ભણે છે, પણ શિક્ષક કેટલા છે? માત્ર એક શિક્ષક છે. અને શિક્ષણ મંત્રીને જ્યારે પૂછ્યું ત્યારે હશે, થશે એવી બધી વાત થાય છે. ધવલ મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધવલ, શિક્ષણ મંત્રી કહે છે કે હશે, થશે, પણ હકીકત એ છે કે હજી ઘણી બધી સ્કૂલો એવી છે કે જ્યાં ઓરડા નથી, શિક્ષકો નથી. ને સુઈ ગામની આ સ્કૂલ કે 200 વિદ્યાર્થીઓ માટે માત્ર એક શિક્ષક. નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજ્યની સરકાર શિક્ષણને લઈને અનેક દાવાઓ તો કરે છે, પરંતુ આ દાવાઓ છે તે બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પોકળ સાબિત થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ તો સામે આવી, પરંતુ હવે સુઈગામના ડાભી ગામની સરકારી માધ્યમિક શાળા છે ને આ શાળામાં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહત્વની વાત છે કે 9 થી 12 ધોરણની આ શાળા છે ને 9 થી 12 ધોરણ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે કે જેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા છે. હવે મહત્વની વાત તો એ છે કે એક શિક્ષક 5 ક્લાસમાં જે શિક્ષણ આપવું પડે તે શિક્ષણ આપી શકતા નથી ને તેને જ લઈને અત્યારે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વાલીઓ એકઠા થયા હતા, શાળાને રજૂઆત કરાઈ છે, શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ છે અને જો હવે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા અહીં વધુ શિક્ષકોનું મહેકમ નહીં કરાય તો આગામી દિવસોમાં વાલીઓએ શાળાને તાળાબંધીની ચીમકી છે તે ઉચ્ચારી છે. નુપુર, અને આ જ બાબતે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા પૂછવામાં આવ્યું શિક્ષણ મંત્રીને કે આવું કેમ, તો પહેલાં તો એ સ્વીકારવા તૈયાર નહોતા. શિક્ષકોની બદલીનો હવાલો આપી રહ્યા છે, હશે થશેની વાત કરી રહ્યા છે અને બધું બરાબર થઈ જશે દર વખતની જેમ એવી જ હૈયા ધારણા પણ આપી રહ્યા છે. અત્યારે જિલ્લા ફેરના કેમ ચાલે છે, જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે, તાલુકા ફેરની બદલીઓ થઈ છે અને નવી ભરતીની પ્રોસેસ ચાલુ છે. એટલે મારું માનવું છે ત્યાં સુધી જે શિક્ષક મિત્રો હશે પણ જેમને બદલી થઈ હશે, તાલુકા આંતરિક બદલી થઈ હશે, જિલ્લા ફેરમાં બદલી થઈ હશે અથવા જિલ્લા આંતરિક બદલી થઈ છે એટલે એ લોકો છૂટા થયા હશે, એટલે અત્યારે 2 શિક્ષકો હશે. એટલે એ સાચી હકીકત છે એ મેળવી અને આવનારા સમયમાં આપણે 24,700 જેટલી ભરતી કરવા માટેની પ્રોસેસ આપણે ચાલુ છે, ઓન ગોઈંગ છે. આ 1 થી 5, 6 થી 8, 9 થી 10 અને 11-12 હાયર સેકન્ડરી સુધીની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે. વ્યવસ્થાની કંઈક ખામી હશે તો પે સેન્ટરથી એક વૈકલ્પિક વ્યવસ્થા કરીને શિક્ષકો આપીશું. એટલે એના માટે શિક્ષણ બગડશે એવું આપને કદાચ લાગતું હોય એ બનશે નહીં. અમે એની વૈકલ્પિક વ્યવસ્થા અમારા ડીઓડીપીઓ કરતા જ હોય છે.
ખ્યાતિકાંડ આખા રાજ્યને હચમચાવી મૂકે, લોકોના હૃદય ચીરી અને પૈસા ખંખેરી લેવામાં આવ્યા. પીએમ જય યોજનામાંથી સરકારને પણ ચૂનો લગાવવામાં આવ્યો, લોકોના પણ જીવ લઈ લેવામાં આવ્યા. ને એ પછી સરકાર, પ્રશાસન બધા હરકતમાં આવ્યા. સંદેશ ન્યૂઝે આ મોટો ધડાકો, મોટો ભાંડાફોડ કર્યા પછી પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી. અને ડોક્ટરે જ્યારે પકડવામાં આવ્યો એના રિમાન્ડ દરમિયાન પણ એક ખુલાસો કર્યો હતો કે એના 24 કરોડ રૂપિયા લેવાના બાકી હતા. અને 24 લાખ માફ કરશો, અને 24 લાખ રૂપિયા માટે જ એને વારંવાર દબાણ કરવામાં આવતું હતું. પણ કોણ દબાણ કરતું હતું, શું દબાણ થઈ રહ્યું હતું, હવે એનો ખુલાસો થયો છે. ચોંકાવનારો ખુલાસો છે અને એ નામ છે કે જે અત્યારે પોલીસ પકડથી દૂર છે. પ્રતિક પાસેથી વિગતે જાણીએ. નુપુર, પ્રશાંત વજીરાની ડૉક્ટર જે હતા તે જ આ ખ્યાતિ હોસ્પિટલમાં આવતા તબીબોના ઓપરેશન કરતા હતા. એન્જિયોગ્રાફી હોય કે પછી એન્જિયોપ્લાસ્ટી હોય તે ડૉક્ટર પ્રશાંત વજીરાની કરતા હતા. અને તેમની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તેમને હોસ્પિટલ પાસેથી 23 લાખ રૂપિયા લેવાના બાકી હતા. અને આ જ કારણથી જે તબીબો છે તે તબીબો અને ડિરેક્ટરની જો વાત કરવામાં આવે તો ડૉક્ટર ચિરાગ રાજપૂત સહિતના કાર્તિક પટેલ સહિતના જે ડિરેક્ટરો છે તેમના દ્વારા પ્રશાંત વજીરાને દબાણ કરવામાં આવતું હતું કે જો તારે પૈસા બાકીના લેવાના હોય તો તારે વધુને વધુ સર્જરી કરવી પડશે. ભલે દર્દીને કોઈ પણ પ્રકારની બીમારી હોય કે ના હોય, તારે વધુને વધુ દર્દીઓની આ પ્રકારની સર્જરી કરવી પડશે તો જ તને આ પ્રકારના પૈસા મળશે. આ ખુલાસો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયું છે અને આ જ કારણથી હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જો વાત કરવામાં આવે તો 2 વ્યક્તિના જ્યારે મોત થઈ ગયા હતા ત્યારબાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેમ છતાં પણ ડૉક્ટર પ્રશાંતને કહ્યું હતું કે તારે ઓપરેશન ચાલુ જ રાખવાના છે, પરિવારજનો સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નથી કરવાની, નિવેદન નથી આપવાના. જો તે નિવેદન આપ્યું છે તો તારી સામે પણ અમે કાર્યવાહી કરીશું. આ સાથે જ તેમણે મામલો શાંત પાડવા માટે પ્રશાંતને કહ્યું હતું કે થોડા દિવસમાં મામલો શાંત પડી જશે. ત્યારબાદ ફરીથી આપણે આજે ક્રિયા છે એટલે કે લોકોના હૃદય ચીરવાની ઘટના ક્રિયા છે તે આપણે ફરીથી શરૂ કરી દઈશું. આ વાત પ્રશાંતને કહી હતી કાર્તિક પટેલ તેમજ ચિરાગ રાજપૂત અને અન્ય તેમના જે ડોક્ટર હતા સાથી રાહુલ જૈન તેમના દ્વારા. પરંતુ હાલ આ સમગ્ર મામલા દ્વારા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તે મહત્વની તપાસ કરી રહી છે અને જે હજુ પણ ફરાર 2 આરોપીઓ છે તેમને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુજરાતની આજુબાજુના રાજ્યોમાં તપાસ કરી રહી છે. વાવ વિધાનસભાની હમણાં જ પેટા ચૂંટણી ગઈ અને કેવો રસાકસી ભર્યો મુકાબલો હતો. છેલ્લી મિનિટ સુધી, છેલ્લી ક્ષણ સુધી ધબકારા ફૂલ સ્પીડમાં હતા. છેલ્લી ક્ષણ સુધી 2 પાર્ટીઓના જીવ ઉચાટે હતા અને આખરે સ્વરૂપજી જીતી ગયા. સ્વરૂપજીએ હવે ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે. કશ્યપ પાસેથી વિગતે જાણીએ. કશ્યપ. સ્વરૂપજી ઠાકોર 7 વર્ષ પછી જીત તેણે વાવ વિધાનસભા ઉપર મેળવી છે. મહત્વનું છે કે ભારે રસાકસી બાદ તેને જીત મળી હતી ને આજે અધ્યક્ષ શંકર ચૌધરી છે તેની ચેમ્બરમાં મંત્રીઓની હાજરીમાં તેણે ધારાસભ્ય તરીકેના શપથ છે તે તેણે મેળવ્યા હતા. મહત્વનું છે કે ગત 23 તારીખે આ પરિણામ આવ્યું હતું અને હવે આજે લગભગ 15 દિવસ બાદ તેણે ધારાસભ્ય તરીકે શપથ જે છે તે લીધા છે. તેની ચૂંટણી દરમિયાન રાજ્ય સરકારના અનેક મંત્રીઓ છે તે કામે લાગ્યા હતા અને તે તમામ મંત્રીઓ છે તે આજે તેની આ શપથવિધિ છે તે દરમિયાન હાજર રહ્યા હતા અને તેની હાજરીમાં ધારાસભ્ય પદના તેણે શપથ ગ્રહણ કર્યા છે. જી. અને આગળ વાત કરવી છે ઇન્ડિયા ગઠબંધનના કકળાટની. કારણ કે જ્યારથી 2024ની ચૂંટણીની વાત હતી એ વખતથી અને એના પછી જ્યારે વિધાનસભાની અલગ અલગ રાજ્યોની ચૂંટણી આવી, અમે અમારી રીતે લડીશું, અમે અમારી રીતે લડીશું, ભલે ઇન્ડિયા ગઠબંધનમાં હોઈએ, ત્યારથી જ સવાલ ઊભો થતો હતો કે આ ગઠબંધનનું ભવિષ્ય શું. હવે ફરી એકવાર એવો ગણગણાટ સામે આવ્યો છે કે મમતા બેનર્જી જોર લગાવી રહ્યા છે. ફરી ઇન્ડિયા ગઠબંધન છે રહેશે પર સવાલ ઊભા થયા છે. કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, 16 મહિના પહેલા ગઠબંધન જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે બધા જ નેતાઓ એકબીજાના હાથ પકડ્યા હતા, હાથ ઊંચા કર્યા હતા અને પોતે એક હોવાના ઈશારા આપ્યા હતા, સંકેત કર્યા હતા અને વાતો મોટી મોટી કરી હતી. પરંતુ ત્યારે જ આ ગઠબંધનનું ભવિષ્ય શું હશે તેને લઈને સવાલો ઉઠ્યા હતા. કારણ કે ત્યારે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈને અલગ અલગ પક્ષો કહી રહ્યા હતા કે ભાઈ અમે તો લોકસભાની ચૂંટણી સાથે લડીશું પરંતુ અમારા રાજ્યોમાં તો અમે એકલા જ લડવાના છીએ, એવી વાતો સામે આવતી હતી. અને ત્યારબાદ જોકે લોકસભામાં એકંદરે સારું પ્રદર્શન રહ્યું પરંતુ એ સમયે જે કકળાટ હતો એ ફરી પાછો સામે આવી રહ્યો છે. મમતા બેનર્જીએ એવો સંકેત આપ્યો, એવો ઈશારો મૂક્યો કે ભાઈ જો મને કમાન સોંપવામાં આવે છે તો હું એ સ્વીકારવા માટે તૈયાર છું. અને ત્યારબાદ એ સમાજવાદી પાર્ટી હોય, એ શરદ પવારની એનસીપી હોય, એ શિવસેના હોય, ઉદ્ધવ ઠાકરેની આ તમામ પક્ષો, ડાબેરી પક્ષો હોય, બધા જ ભેગા થઈને કહી રહ્યા છે કે હા કોંગ્રેસે પોતે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે અને મમતા બેનર્જીને કે અન્ય કોઈ વરિષ્ઠ નેતાને જો ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સોંપવામાં આવે છે તો અમને એનો સ્વીકાર છે, અમે એનું સમર્થન કરીએ છીએ.
અને આગળ વાત કરવી છે સાયબર લૂંટારાઓની, સાયબર ચાંચિયાઓની. અલગ અલગ રીતે લોકોને લૂંટવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. ક્યારેક સિમ સ્વેપિંગ કરે, ક્યારેક લોકોના એકાઉન્ટ ખાલી કરી નાખે, ડિજિટલ અરેસ્ટ, અને હવે જ્યાં પણ કંઈક નવું આવે એના ઉપર ત્રાટકવા તૈયાર હોય છે. સરકારે એક સપ્તાહ પહેલા જાહેરાત કરી હતી પાન કાર્ડ 2.0ની. હવે આ પાન કાર્ડ 2.0 માટે સરકાર કહે છે કે કોઈ પણ પ્રોસેસ કરવાની જરૂર નથી, પણ કેટલાક લોકો સ્વાભાવિક છે એવા છે કે એમને જેની આની જાણકારી નથી અને બસ એનો જ ફાયદો ઉઠાવે છે. 2.0 પાન કાર્ડ માટે પ્રોસેસ કરાવવાની વાત કરી અને આ સાયબર ગઠિયાઓ લોકોને લૂંટે છે. શું કહે છે સાયબર એક્સપર્ટ એ જુઓ. મોસ્ટલી અત્યારે શું થઈ રહ્યું છે કે અત્યારે ગવર્મેન્ટે ડિક્લેર કર્યું લાસ્ટ વીક કે પાન 2.0 કરીને એમનો પ્રોજેક્ટ હજુ ડિક્લેર કર્યો છે, બટ પ્રોજેક્ટ હજુ ક્યાંય ચાલુ થયો નથી. બટ જે સાયબર ગઠિયાઓ છે એ લોકો માટે એક ઓપોર્ચ્યુનિટી બની ગઈ છે કે પાન કાર્ડ ચેન્જ કરવાનું છે, અપડેટ કરવાનું છે. એ બહાના હેઠળ હવે અત્યારે લોકો જોડે લિંકના બહાને અત્યારે લાસ્ટ વીક આપણે 2 દિવસ ઉપર જ એક અત્યારે કાનપુરમાં 7.5 લાખ રૂપિયા આ જ રીતના એક ભાઈના ગયા. એટલે આ મોસ્ટલી અત્યારે જે સાયબર ગઠિયાઓ છે એનો એક એમણે ધંધો બનાવી દીધો છે અને એ ધંધામાં લોકોને કોઈ ને કોઈ રીતના છેતરી રહ્યા છે, કારણ કે લોકોને અને ઇનડાયરેક્ટલી લોકોના પૈસા જઈ રહ્યા છે. એટલે આ મેસેજ આવે તો શું કરવું? મેસેજ આવે તો ઇગ્નોર કરો, કારણ કે અને હવે વાત કરવી છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની. આમ તો હેલ્મેટ કોણ પહેરે, સિગ્નલનું પાલન કોણ કરે? કારણ કે આપણને ખબર છે ને કે જે કેમેરા હતા એ કેમેરાના કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા છે, કેટલાક કેમેરાના રિન્યૂ નથી થયા, ક્યાં કેમેરા નથી ચાલતા લોકોને સારી રીતે ખબર છે. એટલે લોકો સિગ્નલ તોડી અને નીકળી જતા હોય છે, ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો ચેતી જજો. શા માટે? ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, હવે ચેતી જવાની જરૂર છે. જે અમદાવાદીઓ નિયમોના ભંગ કરી રહ્યા છે ને આડેધડ ગાડીઓ ચલાવી રહ્યા છે, કારણ કે એક ત્રીજી આંખ આવી ગઈ છે. અને ત્રીજી આંખ એટલે અમદાવાદ ટ્રાફિક પોલીસના એઆઈ કેમેરા લાગી ગયા છે. અને ધીરે ધીરે આ એઆઈ કેમેરા દ્વારા મેમો આપના ઘરે સીધો જ આવવાનો છે. આપના મોબાઈલમાં મેસેજ આવશે કે જે તરત જ આપ નિયમ ભંગ કરશો. અત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ટ્રાયલ રૂપે પોલીસ કમિશનર કચેરીથી જે રસ્તાઓ છે ત્યાં એઆઈ કેમેરા લાગી ગયા છે. અને વસ્ત્રાલ રિંગ રોડમાં પણ ટ્રાયલ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. આ સાથે સાથે અમદાવાદ શહેરના ઘણા બધા બીજા વિસ્તારોમાં પણ એઆઈ કેમેરા કામ કરી રહ્યા છે. અને કંટ્રોલ રૂમમાંથી સીધો જ લોકોને નિયમ ભંગનો મેમો આવી જશે. જી ચલો, સારું છે, ટ્રાયલ પ્રોજેક્ટ છે. આ ટ્રાયલ પ્રોજેક્ટ આગળ વધે અને સારી રીતે આગળ ચાલે એવી આશા રાખીએ. કારણ કે ધવલે ત્રીજી આંખની તો વાત કરી, પણ શહેરમાં ઘણી બધી જગ્યાએ આ ત્રીજી આંખ બાળી થઈ ગઈ છે. જે મેં પહેલા જ કહ્યું કે જે ઓલરેડી ઇન્સ્ટોલ્ડ કેમેરા છે એ ચાલતા નથી. અને આ ત્રીજા એઆઈ કેમેરા હવે 90 કિલોમીટરના વર્તુળમાં ફેલાયેલું અમદાવાદ છે અને 34 એઆઈ કેમેરા. ખરેખર અજુગતું લાગે ને. પાલન કરાવવું જ છે નિયમોનું. તો જે કેમેરા છે એ આંખો બાળી થઈ ગઈ છે એને સાજી કરો. પહેલાં એઆઈ કેમેરા વધારે લગાવો. ચલો, પાયલટ પ્રોજેક્ટ છે, સફળ થાય તો પછી દરેક જગ્યાએ પાલન કરો. પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે વિકસાવ્યું છે એની જાળવણી તો કરો. ખેર, આગળ વાત કરવી છે ઠંડીની. ઠંડી જબરજસ્ત ચાલુ થઈ છે ને અચાનક એવું લાગ્યું કે જાણે ઠંડી વધી ગઈ છે. કેટલીક જગ્યાએ 1 ડિગ્રીથી લઈ અને 24 કલાકમાં 6 ડિગ્રી સુધીનું તાપમાન પડી ગયું છે. પણ હવામાન વિભાગનું કહેવું છે કે આ ઠંડી તો હજી ગુલાબી ઠંડી છે, હજી લાલ ચોળ ઠંડી આવવાને તો આવનારા દિવસો बताओ. फोरकास्ट जो गुजरात के लिए दिया गया है जनरली 2 से 3 डिग्री ग्रेजुअल राइज का एक्सपेक्टेड है अगले 5 दिनों में टेम्परेचर्स का. और वेदर आमतौर पे ड्राई रहेगा. सर, कोल्ड वेव कल दिया था हमने सौराष्ट्र कच्छ में आइसोलेटेड पॉकेट्स में. तो नलिया में रिपोर्ट हुआ है कच्छ डिस्ट्रिक्ट में. और अगले 24 घंटे में भी उम्मीद है कि कच्छ के एक आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव रहने की उम्मीद है. सर, रीजन क्या है? रीजन WD पास हुआ है तो नॉर्दर्ली विंड्स हैं, थोड़ी कोल्ड विंड्स होती हैं नॉर्दर्ली, इसकी वजह से टेम्परेचर डाउन आए हैं. सर, आज टेम्परेचर क्या है? आज का टेम्परेचर जो अहमदाबाद का रहा है 13.7 रहा है. कल के मुकाबले तो 0.2 डाउन आया है, लेकिन जो डिपार्चर नॉर्मल से है वो आया है -. અને હવે વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ ડ્રીમ પ્રોજેક્ટની, જેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ને એ ડ્રીમ પ્રોજેક્ટ એટલે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ. અને એનું કામ અત્યારે જબરજસ્ત ચાલી રહ્યું છે. પાટા પર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે. 298 પાટાના અત્યાર સુધીમાં વેલ્ડિંગ કરી દેવામાં આવ્યા છે. અને આ બધા જ પાટા જાપાનથી લાવવામાં આવ્યા છે. એક પાટાની લંબાઈ 25
20 મીટરની છે. જ્યારે કોઈ મુંબઈવાળા વ્યક્તિ મળે અથવા તો એ મુંબઈ અને અમદાવાદના એક જ પરિવારના બે લોકો મળતા હોય ત્યારે એ વાત થતી હોય કે હવે કેવી રીતે જશો, કેવી રીતે, અરે અમે તો રાહ જોઈએ છીએ કે ક્યારે બુલેટ ટ્રેન ચાલુ થાય અને બુલેટ ટ્રેનની એ પહેલી મુસાફરી, પહેલી ટ્રીપની અંદર આપણે મુસાફરી કરવી છે. એટલે આ તાલાવેલીથી લોકો રાહ જોઈ રહ્યા છે અને એનું કામ પણ એટલું જ પૂરજોશમાં, પૂર ઝડપથી ચાલી રહ્યું છે કે સમય મર્યાદામાં કામ પૂરું કરવાનું છે.